હા, ના ના, બરોબર. હા, એ અઠવાડિયા પછીનું રાખો ને. હા, હા, 4-5 દિવસ મારે કામ છે, પછી હું ફ્રેશ છું. ભલે. હા, ચાલો. કોની સાથે વાત કરતા હતા? આ બિપિનભાઈનો ફોન આવ્યો હતો, તો અઠવાડિયા પછી એક કંપનીની મુલાકાતે જવાનું છે એટલે. એટલે અઠવાડિયા પછી તમારે બહાર જવાનું છે. કેમ બહાર જવાનો ટાઈમ છે? પણ મારી વાત તો સાંભળ. જો નવી કંપનીમાં આપણે મુલાકાત કરીએ ને તો ત્યાંથી આપણને નવું કામ મળે અને ઘરમાં પૈસા વધારે આવે. અત્યારે જીવનમાં આપણે વધારે કોની જરૂર પડે? પૈસાની. તો પૈસા વધારે આવે તો આપણને ખુશી પણ વધારે મળે ને, એટલા માટે. એટલે તમારી માટે ખાલી પૈસો જ બધું છે એવું થયું ને? ના ના, મારા માટે તો પહેલા પરિવાર, પછી પૈસો. પણ પૈસો પણ કમાવા તો જવું પડે કે નહીં? છે ને પરિવાર પહેલા. હા. તો બસ પરિવારમાં શું ચાલે છે એની જાણ તો હશે જ ને આપણને. જો જાણ તો છે, પણ હવે હું હાવ કંટાળી ગયો છું. કંટાળી તો હું ગઈ છું. પરિવારનો મેઇન મોભો કોણ કહેવાય? તો કે વડીલ, મા બાપ. જ્યારે એને જ અલગ થવું છે તો પછી આપણે બધા અહીંયા રહીને શું ફાયદો છે? હા. અને તમને ખબર છે હવે તો સાવ ફાઇનલ થઈ ગયું છે. મમ્મી એવી જીદ પકડીને બેઠા છે ને કે કોઈ વાતે માનતા જ નથી. આવતા રવિવારે એમનો ભાઈ એમને લેવા આવવાનો છે એવું કહે છે. આ શું વાત કરે છે તું? હા, રવિવારે મમ્મી જતા રહેવાના છે? હા, હવે આવી વાત થઈ છે. આગળ શું થાય એનું કઈ ખબર નથી. હે ભગવાન, હા, મમ્મીનું શું કરવું એ કઈ વાતે નથી સમજતા એમ. સમજવાની વાત તો અલગ છે. હવે થોડુંક ઉંમરનો પણ રિયાઝ કરવો જોઈએ ને. ઉંમર તો જુઓ કેટલી થઈ છે. આ ઉંમરે એ બંનેને ડિવોર્સ લઈને ક્યાં જવું છે? આની કરતા અમે 5 વર્ષના હતા બંને ભાઈઓ, જ્યારે ડિવોર્સ લઈ લીધા હોત ને તો સારું હતું. અને અત્યારે આ ડિવોર્સ લેશે આપણા સગા સંબંધીમાં, તારા મમ્મી પપ્પાને, એ બધાને ખબર પડશે. આપણા ઘરની આબરૂનું શું થશે? એ જ ને, આપણા ઘરની આબરૂની આપણા લોકોને પડી છે. બટ આપણા ઘરના વડીલો છે એને તો આબરૂની કઈ પડી નથી. તમને ખબર છે અમુક અમુક ઘરમાં કેવું હોય કે સાસુ વહુને ઝઘડો થતો હોય, કે પછી દીકરાઓ વચ્ચે થતો હોય, તો દીકરા વચ્ચે ભાગ અલગ પડે કે હા ભાઈ ચલો આ આનું ઘર છે તો અહીંયા રહેશે, આ આનું ઘર છે અહીંયા રહેશે. અહીંયા તો બે પતિ પત્ની વચ્ચે જ ભાગ પડે છે. અને એ પણ એકે કારણ તો આપણને કહેતા નથી કે મજબૂરી શું છે. અરે આ કેટલા વર્ષથી એનો ઝઘડો હતો અને એનો સમય કેટલો થઈ ગયો છે, અને અત્યારે એ વાત લાવીને બેઠા છે કે બસ મારે ડિવોર્સ જ લેવાશે. તને ખબર છે આ સોસાયટીમાં આપણી કેટલી આબરૂ છે? હા, નહીં, મમ્મીને તો બસ એક જ વાત છે કે બસ મારે ડિવોર્સ જોઈએ એટલે જોઈએ. અને આબરૂની ક્યાં વાત કરો છો? હજી આપણી સોસાયટીમાં ઇજ્જત છે જ, ગઈ નથી. પણ જો આ કારનામો થશે ને એટલે સમજો બધી મહેનત ગઈ પાણીમાં. અને હા, અને અત્યારે ભલે આપણો પરિવાર સુખી જ છે, પણ આગળ જતા શું થશે? સંસાર તો આપણે પણ માંડ્યો છે. ભવિષ્યમાં આપણા બાળકોને પણ આ બધું વેઠવાનું રહેશે ને. હા, મને એ જ તો વાતની ચિંતા છે કે આગળ પછી શું થશે. અત્યારે બે અલગ થઈ જશે, સમાજમાં વાતું થશે, અને જ્યારે આપણા બાળકો મોટા થશે તો આ દાગ એના પર પણ લાગશે જ ને. હા, પછી આપણા ઘરમાં દીકરી કોણ દેશે? કે આપણી દીકરી હશે તો એને કોણ લઈ જશે? અને દીકરીની વાત તો અલગ છે. ચલો બાળકો નાના હોય ત્યારે પૂછે તો ખરી ને મારા દાદા દાદી ક્યાં છે? આપણે શું કેવું, જીવતા છીએ અને મારી તો નખાતા નથી. બરાબર છે ને? અમસ્તાઈ તે મને છે ને મમ્મીનો આ નિર્ણય પહેલેથી ઠીક નથી લાગતો. તમને ખબર છે મમ્મી સામે ગમે એટલું આપણે બોલીએ ને તો ભેંસ આગળ ભાગવત કર્યા જેવું છે. કારણ કે એક શબ્દ મોઢામાંથી બહાર કાઢતા નથી કે તકલીફ શું છે. આપણને એનો કંઈ પ્રોબ્લેમ ખબર હોય તો નિવારણ આવે ને, એમને થોડી બધું થાય. હવે તને હું એક વાત કહું, આ અઠવાડિયા પછી મારે કંપની જવામાં મને કેમ રસ છે
કારણ કે 5 દિવસ જો હું આ ઘરની બહાર જાઉં ને તો મને કાંઈક શાંતિ મળે. બસ જ્યારે ઘરે આવું ત્યારે ડિવોર્સ ડિવોર્સ ડિવોર્સ. મારું તો મગજ કામ કરતા બંધ થઈ ગયું છે. પણ આ વાત મમ્મી સમજવાની કોશિશ જ નથી કરતા. અશોક, બધી વસ્તુ છે ને આવી રીતના ભાગી જવાથી સોલ્વ ના થાય. આ પરિવારના આપણે સદસ્ય છીએ અને કદાચ એ લોકોને ગમે તે તકલીફ પડતી હોય ને તો એનું સોલ્યુશન લાવવું એ આપણું કામ છે. કારણ કે દર વખતે બધી સિચ્યુએશનમાંથી ભાગવાથી એક વાતનો હલ નીકળતો નથી. પરંતુ તકલીફ એ છે કે મોઢામાંથી કંઈક બોલે તો ખબર પડે ને એવી શું મજબૂરી છે. અને કદાચ જૂનું હશે કાંઈ જેમાં ભૂલ થઈ હોય તો એ છે આટલી બધી જૂની વાત હવે કાઢીને ડિવોર્સ લેવું. હું તને એક વાત કહું, હું દૂર કેમ જવા માંગુ છું. આ બાજુવાળા મગન કાકા છે ને એ કાલે મને પૂછતા હતા કે તમારી ઘરે હમણાં આ નકરા ઝઘડા કેમ ચાલુ છે. આ વાત એને ખબર પડશે તો બોલતું. એટલે મને છે ને ઘર કરતા હવે બહાર રહેવાનું વધારે આ છે ને તમારું મગજ બદલો, બરાબર? આજુબાજુ વાળા બોલવા વાળા તો બોલવાના જ છે. ગામના મોઢ આપણે ગયડા બાંધવા ન જવાય. અત્યારે ઘરનું જે છે ને ડિસિઝન એ વિચારો અને તમારી કંપનીમાંથી જ્યાં જવાનું હોય ત્યાં પેલા આ મામલો પતાવો પછી જ જાજો, કહી દઉં છું. પછી જાજો. હે ભગવાન, હવે તું કાંઈક નિર્ણય લાવ. તો હવે કંટાળી ગયો છું. સાગરભાઈ, હવે આ પપ્પાય નથી સમજતા ને મમ્મી નથી સમજતા. પણ ભાઈ, આમાં જોવા જઈએ ને તો પપ્પાનો કઈ વાક જ નથી. હવે પપ્પાને ક્યાં ડિવોર્સ જોઈએ છે? આ ડિવોર્સ તો મમ્મીને જ જોઈએ છે ને. અને આપણે લોકોએ મમ્મીને આટલા સમજાવ્યા પણ મમ્મી છે કે એકના બે નથી થતા. એને આ ઉંમરે ડિવોર્સ લેવો છે. સાગરભાઈ, હવે આપણે વિચાર એ વાતનો કરવાનો છે કે આ મમ્મીને ઘરની બહાર જતા કેમ રોકવા. અને જો એકવાર ઈ જતા રહે છે ને તો બહુ અઘરું પડી જશે. મને પણ એ જ વાતનો ડર છે કે અત્યાર સુધી તો આપણે કોઈને જાણ નથી થવા દીધી. ના તો સમાજમાં કોઈને ખબર છે, ના સ્વીટી વહુના પિયરમાં કોઈને ખબર છે, ના તો તારા ભાભીના પિયરમાં કોઈને ખબર છે. પણ જો મમ્મી આ ઘર છોડીને જશે ને એટલે આ વાતની જાણ આખા મલખમાં થઈ જવાની છે. બધા લોકો આપણી વાતો કરશે અને હવે મને નથી લાગતું કે આપણે એ લોકોને અલગ થતા રોકી શકીએ. સાચી વાત છે તારી. પણ હવે કરવું શું? હવે છે ને મારી પાસે એક રસ્તો છે. રસ્તો? હા, હવે એ વસ્તુ કરશું ને તો જ આપણે મમ્મી પપ્પાને અલગ થતા રોકી શકીશું. અરે તો જલ્દી બોલો ને ભાઈ. હવે એ રસ્તો એ છે કે હા, મમ્મી પપ્પા અલગ થાય અને મમ્મી આ ઘર છોડીને જાય ને એ પહેલા આપણે બંને ભાઈઓ આ ઘર છોડીને નીકળી જઈશું. જો કે કેવી વાત કરો છો આપ? અરે મારે અલગ નથી થવું તમારા. અરે વાત તો સાંભળ મારી પૂરી. આપણે અલગ થવાનું નથી. અલગ થવાની માત્ર વાત કરવાની છે. આપણે એમ કહેવાનું છે કે અમે લોકો, મતલબ કે અમે બંને ભાઈઓ મમ્મી પપ્પાનો બહિષ્કાર કરીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ એમનો. એટલે એ ઘર છોડીને જાય ને એ પહેલા આપણે ઘર છોડીને નીકળી જવાનું કહેવાનું છે. હા, આ વાત તો તમારી મને ગમી હો. કારણ કે હવે આ છેલ્લો રસ્તો છે. જો આવું કરશું ને તો જ કદાચ મમ્મીને પોતાની ભૂલ સમજાશે ને આ ડિવોર્સ લેવાનો જે નિર્ણય છે ને એ બદલી નાખશે. તો આપણે જલ્દી જ જઈએ અને આ વાત મમ્મી પપ્પાને કરીએ. હા, મારું મન તો કહે છે કે આપણે અત્યારે જ વાત કરીએ. શું કેવું તમારું? હા, તો અત્યારે જ જઈએ. હા તો ચાલ.
પપ્પા, મમ્મી, અમે બંને ભાઈઓ તમારી સાથે વાત કરવા માટે આવ્યા છીએ. શું વાત કરવાની છે? એ જ કે હા મમ્મી, તમે લીધેલો નિર્ણય પાકો છે ને? તમે આ ઘર છોડીને જવાનું નક્કી જ કરી લીધું છે ને? હા, મેં નક્કી કરી લીધું છે કે હું આ ઘર છોડીને જતી રહેવાની અને તારા પપ્પાની વિરુદ્ધ આ ડિવોર્સ પણ ફાઇલ કરાવી દેવાની. મમ્મી જુઓ, અમે લોકો તમને છેલ્લી વાર કહીએ છીએ કે તમે સમજી જાઓ અને આ ઘર છોડીને પણ ના જાઓ અને મારા પપ્પાને ડિવોર્સ પણ ના આપો. તું કહીશ એમ હું કરીશ. હા, અત્યાર સુધી બધાએ કીધું એમ મેં કર્યું છે, પણ મને કેમ કોઈ નથી સમજતું? નહીં તારા પપ્પા કે નહીં તમે બંને છોકરાઓ. મેં નિર્ણય લઈ લીધો છે અને મારો નિર્ણય અડગ જ છે કે મારે ડિવોર્સ જોઈએ છે અને જોઈએ છે. નથી રહેવું મારે આ ઘરમાં. સારું, ખૂબ સરસ. તમે આ ઉંમરે આવા નિર્ણય લ્યો છો ને એ ખૂબ સારી વાત કહેવાય. તો હવે અમારા બંને ભાઈઓનો નિર્ણય પણ સાંભળી લો તમે. શું નિર્ણય લીધો છે તમે લોકોએ? અમે બંને ભાઈઓએ નિર્ણય લીધો છે કે અમે બંને ભાઈઓ તમારા બંનેનો બહિષ્કાર કરીએ છીએ. પણ શું કામ? શું કામ શું? હા, આ ઘરને તમે ઘર જેવું રહેવા દીધું છે. હા, અને તમે તો રવિવારે જવાના છો ને, પણ અમે તો તમારો અત્યારથી જ બહિષ્કાર કરીએ છીએ. હા, અરે તમે જાઓ ને આ ઘર છોડીને, એ પહેલા અમે બંને ભાઈઓ આ ઘર છોડીને નીકળી જઈશું. ના નથી ના, રહેવું આ ઘરમાં. તમારે કોઈને ક્યાંય જવાની જરૂર નથી અને એને સમજાવવાનો કોઈ મતલબ નથી. હવે જે થવું હોય તે થાય. તમારે લોકોને ક્યાંય જવાનું નથી. નહીં, હા, અત્યાર સુધી અમે તમને સમજાવ્યા, પણ એક વાત પણ અમારી માની તમે, એટલે બસ હવે બહુ થયું. આ અમારો આખરી નિર્ણય છે. હા, અને અમારા ઘરની બહાર ગયા પછી તમારે લોકોને જે કરવું હોય ને કરજો. ડિવોર્સ લેવા હોય ને તો ડિવોર્સ લેજો અને ઘરમાં રહેવું હોય ને તો ઘરમાં રહેજો. એને સમજાવીને હવે કોઈ મતલબ નથી એમ તો કીધું મેં. એને મારી કે એના છોકરાની કે કોઈની ચિંતા નથી. બસ એને તો પોતાની જીદ જ વાલી છે. જીત શું કામ કરું છું એ તો તમને બહુ સારી રીતે ખબર છે ને. અને જે દિવસે એ છોકરાઓને પણ ખબર પડશે ને ત્યારે એ સમજી જશે કે એની મમ્મી સાચી હતી કે ખોટી હતી. પણ મમ્મી, તમારે જો ડિવોર્સ જોતા હતા તો જ્યારે અમે નાના હતા ને ત્યારે લઈ લેવાતા. વાહ બેટા વાહ, આટલા મોટા કર્યા પછી પેટે પાટા બાંધીને તમને મોટા કર્યા ને હવે તમે લોકો મને આ શબ્દ સંભળાવો છો. એ સમયે મેં તમારું વિચારીને ડિવોર્સ ન લીધા અને અત્યારે મારો પેટનો જણેલો દીકરો અને આ શબ્દ કહે ને ત્યારે મને અહીંયા વાગે છે. પણ ના, તમે લોકો મને નહીં સમજી શકો. અરે તમને લોકોને મોટા કરવા માટે મેં જે ભોગ આપ્યો ને એ તમને લોકોને નહીં દેખાય. મારી મજબૂરી શું છે ને એ તમે લોકો નહીં સમજી શકો. તો તે દિવસે છોકરાની ચિંતા હતી તો આજે પણ ચિંતા રખાય ને. તે દિવસે છોકરાઓ એના પગ ઉપર ઊભા થઈ શકે એમ નહોતા. નાના નાના હતા. એ સમયે એને મમતાના પાલવની જરૂર હતી. અત્યારે પોતાનું ભવિષ્ય અને બધું એ જાતે કરી શકે એમ છે. છોકરાને માની મમતા તો છેલ્લા શ્વાસ સુધી તમે તો વાલી રેવા હોય જ દો. છે. તમે તો રેવા જ દો. કારણ કે એ નાના હતા ત્યારે તમે કયા કયા કાંડ કર્યા છે ને એ મારે અત્યારે નથી બોલવું. નહીતર દીકરાને બાપ પ્રત્યે નફરત આવી જશે. ગઈ ગુજરી વાતને ખોલી અને ઉકરડા વીખવામાં તો ઠીકરા જ હાથમાં આવે, હા હા, બીજું કઈ ન આવે. પોતાની કરેલી ભૂલ પ્રત્યે હજી પણ જે માણસને પસ્તાવો ન હોય ને એ માણસ સાથે મારે જિંદગી નથી કાઢવી. બરાબર? આટલી કાઢી છે એટલું બસ છે. એ પણ મારા લોકોનું શું કરવું ને એ જ સમજાતું નથી. આ ઉંમરે તમારે અમને સમજાવવાના હોય એ બદલે અમારે તમને સમજાવવા પડે છે. હવે આ સમસ્યાને એના રસ્તે જવા દો. બાકી તમે કે હું કાંઈ કરી શકવાના નથી. એ એની જીદ નથી છોડવાની અને હું એને ડિવોર્સ નથી આપવાનો. અને અમે પણ અમારી જીદ નથી છોડવાના. અમે આ ઘર છોડીને જતા રહેવાના છીએ. સાચું કહું ને પપ્પા, આ તમારા બંનેના ઝઘડાના કારણે છે ને અમને લોકોને આ ઘરમાં રહેવાનું મન જ નથી થતું અને કંટાળી ગયા છીએ અમે. જાઓ, બધા જાઓ, છોડીને જાઓ.
બધાને પોતપોતાની જીદ વાલી છે. મારી ભૂલનું પરિણામ તો મેં ભોગવી લીધું છે અને દુનિયાની અંદર એક ગુનાની એક જ સજા હોય છે, અનેક નહીં, છતાં પણ ભોગવી લઈશ.